ચાલો લાસ્ટ લેક્ચરમાં આપણે થોડું એવું જસ્ટ ડિસ્કશન કર્યું હતું. ચેપ્ટરનું નામ હતું રેવન્યુ એક્સપેન્ડિચર, કેપિટલ એક્સપેન્ડિચર, રેવન્યુ રિસિપ્ટ, કેપિટલ એસેટ્સ. આવું થોડું આપણે ડિસ્કશન કર્યું હતું. ફરીથી એકવાર રિવિઝન કરીએ આપણે. તો સૌથી પહેલા આપણે એક્સપેન્ડિચરની વાત કરીએ. ટ્રેડિંગ અકાઉન્ટ અને P&L અકાઉન્ટ, ટ્રેડિંગ એન્ડ P&L અકાઉન્ટ. આમાં જે આપણે ડેબિટ સાઈડ લખતા અહીંયા આ બધા હતા રેવન્યુ એક્સપેન્સ. એક્સપેન્સ બોલો અથવા એક્સપેન્ડિચર. અને બેલેન્સ શીટમાં એસેટ સાઈડ જે આપણે ફિક્સ એસેટ લખતા અથવા લોંગ ટર્મ ઇન્વેસ્ટ. તો આપણે અત્યારે પેલા ફિક્સ એસેટની જ વાત કરીએ, પછી એને ઇન્વેસ્ટમેન્ટ લઈએ. ફિક્સ એસેટમાં પાછા બે ભાગ આવતા, ટેન્જિબલ અને ઇનટેન્જિબલ. આ જે અહીંયા લખતા આ બધા હતા આપણા માટે કેપિટલ એક્સપેન્ડિચર. તો ક્વેશ્ચન થાય, આવું કેમ અડધો અહીંયા લખ્યો? ખર્ચ તો ખર્ચ કહેવાય. જેમ કે માની લો સેલરી ચૂકવી તો એ ખીચામાંથી રોકડા જ ગયા. અને માની લો મશીન ખરીદ્યું, ખીચામાંથી તો રોકડા જ ગયા. તો થોડા અહીંયા લખ્યા, થોડા અહીંયા લખ્યા, એવું કેમ? ચલો એનો રીઝન બી સમજીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા જે આપણે એક્સપેન્સ લખતા એ બધાનો બેનિફિટ આપણને મળતો. બેનિફિટ લેસ ધેન 1 year. 1 year નો બોલ્યો તો લેસ ધેન 12 month. આનો બેનિફિટ આપણને કેવો મળે છે? ખર્ચ કરવી તો 12 મહિના કરતા ઓછો સમય. બેલેન્સ શીટમાં એસેટ સાઈડ અહીંયા જે ખર્ચ લખ્યા કેપિટલ એક્સપેન્ડિચર, આ બધાનો બેનિફિટ આપણને મળે છે. બેનિફિટ કેવો મળશે? બેનિફિટ મોર ધેન 12 month બોલો તોય ભલે, 12 month ન બોલવું હોય તો 1 year. તો પેલા બે નો ડિફરન્સ આ છે. અલગ અલગ લખવાનું પહેલું કારણ તો આ છે, બેનિફિટ. આમાં કેવો છે? લેસ ધેન. અને આમાં બેનિફિટ કેવો છે? મોર ધેન. તો પહેલો ડિફરન્ટ તો ખબર પડી ગઈ. બીજો ક્વેશ્ચન, ડિફરન્ટ પાડ્યા શા માટે? તેનું રીઝન જોઈએ. ચલો હવે આને આ પૈસા પ્રમાણે વાત કરીએ. શેના પ્રમાણે? પૈસા. હું આને એક્ટિવિટી પ્રમાણે બોલું. એક્ટિવિટી એટલે કામ કરવું, કાર્ય કરવું. હું કામની રીતે વાત કરું છું. તો આજે કામની રીતે વર્ક કરે અને કે ઓર્ડિનરી એક્ટિવિટી, બિઝનેસની મારી સામાન્ય પ્રવૃત્તિ. ઓર્ડિનરી ન બોલે તો ઓપરેશનલ એક્ટિવિટી. મારું મેન ઓપરેશન છે, એટલે મારું મેન મુખ્ય કામકાજ. આ ખર્ચા ધંધો ચાલુ રાખવા માટે કરવા જ પડે. જો આ ખર્ચા બંધ કરી દો તો ધંધો બંધ થઈ જાય. અને સમજીએ તો પેજ નંબર 64 ઉપર સૌથી પહેલા લખ્યું અમારી કેવી એક્ટિવિટી કહેવાય? ઓપરેટિંગ. ઓપરેશનલ બોલાય, ઓર્ડિનરી બોલાય, ઓપરેટિંગ બોલાય. તો બધા 3 નામ અલગ અલગ હતા. ઓર્ડિનરી એક્ટિવિટી બોલો, ઓપરેશન એક્ટિવિટી બોલો, અથવા ઓપરેટિંગ એક્ટિવિટી. આ બધા એક ને એક નામ છે. ગુજરાતીમાં કહો તો મારું મેન કામકાજ, સામાન્ય પ્રવૃત્તિ. જેમ કે એક્ઝામ્પલ આપ્યા છે, પરચેઝ, વેજીસ, કસ્ટમ ડ્યુટી. આ શું હોય? કસ્ટમ ડ્યુટી. મતલબ અકાઉન્ટ લખવા જશો ને આવશે તો કસ્ટમ ડ્યુટી શું હશે? ડ્યુટી એટલે પેલા જકાત, ટેક્સ ટૂંકમાં.
કસ્ટમ ડ્યુટીનો મતલબ આપણે કોઈ વસ્તુ અન્ય સ્ટેટમાંથી લાવી, અન્ય કન્ટ્રીમાંથી લાવી, અધર કન્ટ્રી. જેમ કે આપણે કયા દેશમાં રહીએ છીએ, આની સિવાયના કોઈ પણ દેશમાંથી અહીંયા વસ્તુ લાવી, ચાઇનાથી લાવી, અમેરિકાથી લાવી, ઈરાનથી લાવી, દુબઈથી લાવી, પાકિસ્તાનથી લાવી, જો કે નાથી નહીં આવવા દે, ગવર્મેન્ટ બેન લગાવી દીધો છે. તો બદલામાં ગવર્મેન્ટ આપણા પાસેથી જે ટેક્સ માંગે એ ટેક્સને કેવી ડ્યુટી કહેવાય? કસ્ટમ. ગુજરાતીમાં ને કહેતા સરહદ વેરો ટેક્સ, કર, સરહદ વેરો કર. સેલરી, કાર્ટેજ ઇનવર્ડ, રેન્ટ, ઇન્ટરેસ્ટ, કમિશન, લાઇટ બિલ, ડેપ્રિસિએશન. થોડી વાર આને ભૂલી જાઓ. તો બધા એક્ઝામ્પલ આપણે બોલ્યા ને, આ બધામાં બેનિફિટ જો કેટલો મળતો હશે, લેસ ધેન વન. અને વારે વારે થાય, ઇન ધ સેન્સ વર્ષમાં દર વર્ષે એક વાર આ ખર્ચો થાય. એક વાર તો થાય જ. જોઈ લો કોઈ પણ, બોલો પરચેઝ આખા વર્ષમાં એક જ વાર કરવી, રોજ ખરીદી થાય. બોલો વેજીસ દર મહિને એટલીસ્ટ ચૂકવવું જ પડે. કસ્ટમ ડ્યુટી જેટલી વાર બહારથી ખરીદી પૈસા આપવા જ પડે. સેલરી 12 મહિનામાં 12 વખત ચૂકવવી પડે. તો એનો મતલબ આ ખર્ચા કેવા હોય? વારે વારે રિકરિંગ નેચરના હોય. કેવા નેચરના હોય? રિકરિંગ. આ વારે વારે ખર્ચો થાય, વર્ષમાં એટલીસ્ટ એક વાર તો થાય જ. દેખ્યું છે નેચર ઓફ એક્સપેન્ડિચર, રિકરિંગ નેચર. અકર એટલે બનવું, રીઅકર એટલે વારે વારે બનવું. ક્યાં દેખાડાયા ખર્ચા? તો પહેલા જ આપણે દેખાડી દીધા છે. ક્યાં દેખાડાયા ખર્ચા? ટ્રેડિંગ અથવા પીએનએલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. તો લખી દો શો ડેબિટ સાઇડ ઇન ટ્રેડિંગ અકાઉન્ટ અને પીએનએલ. તો જ્યાં આવતો હોય એને લખવાનું. ટ્રેડિંગ હોય તો ટ્રેડિંગ, પીએનએલ. આ શીખશો જ. ક્યારે ટ્રેડિંગમાં લખાય, ક્યારે પીએનએલ, એ પછીનો ટોપિક છે. ચલો, આ ખર્ચો પહેલા કરવો જ છે. શા માટે? તો એક્ઝામમાં 3 માંથી કોઈ એક કારણ આવી શકે. ચલો, કયા કયા કારણ હોઈ શકે? તો પહેલું કીધું ડે ટુ ડે એટલે દરરોજ, રોજ રોજ. એક્સપેન્ડિચર એટલે ખર્ચ. રિક્વાયર્ડ એટલે જરૂરી છે. ફોર શા માટે? રન, રન લઈને દોડવું ને ચલાવવું. રન નોર્મલ એક્ટિવિટી એટલે સામાન્ય કામ. શેનો સામાન્ય કામકાજ? બિઝનેસ. તો બિઝનેસનું સામાન્ય કામકાજ ચાલુ રાખવું હોય તો આ ખર્ચો કરવો પડે. માની લો લાઇટ બિલ અમે ન ચૂકવી તો લાઇટ બિલ કાપી જાય, એમાં શું થઈ ગયું? લાઇટ વહી જાય એમાં શું પ્રોબ્લેમ? કાંઈ ન થાય. શું થાય? તો હું આ ભણાવીશ ક્યાં? બીજું ગરમી થાય, તમે બેસો નહીં તો ધંધો મારો ચાલુ ન રહે, બંધ થઈ જાય. એનો મતલબ મારા બિઝનેસ રન ચાલુ રાખવો હોય તો આ ખર્ચો કરવો જ પડે. માની લો એમ્પ્લોયને સેલરી નો આપી તો સર ભણાવશે બાકીના બધા. સર ચાલો મને જ કીધું સર ભાઈ તને સેલરી નહીં મળે તો હું કહીશ અચ્છા ચલતે દુઆઓ મેં યાદ રખના. બીજું બીજા આટા મારશું. પણ એનો મતલબ આ તો આપવું જ પડે. તો બધા ભાડું, માની લો મકાન જેનું છે સમજવા માટે ભાડે લીધેલું છે, સમજવા માટે 1.5 લાખ રૂપિયા મહિનાનું ભાડું લાગે છે. ન ચૂકવું તો ભાડું. વિચારો જેનું મકાન છે, માની લો 1.5 લાખ દર મહિને ન આપું તો મકાન જ ખાલી કરી નાખે, ધંધો ક્યાં કરશો? બીજે હોય પણ બીજે થોડા મફત આપશે, ન્યાય ભાડું જ હશે. તો સમજાણો ટોપિક આખો. આ ખર્ચા શા માટે કરવા પડે? જો આ ખર્ચો ન કરું ને તો આપણો બિઝનેસ બંધ થઈ જાય. એટલે મોસ્ટ રિક્વાયર્ડ કરવો જ પડે. વ્યાજ બેંક વાળા ના પાડો, વ્યાજ નથી આપવાનું. કોનો બાકી રાખ્યો છે? તમારો આપશે. શું કીધું? કોનો બાકી રાખ્યો છે તો તમારું બાકી રાખશો. ટૂંકમાં બીજી રીતે કહો, કોઈને આપ્યા નથી, આપવાના થતા નથી. તો પછી શું કરે બેંક? જે વસ્તુ આપણી હશે એ લઈ જશે. તો માની લો મશીન ઉપર લોન લીધી, મશીન જ લઈ જાય બેંક વાળા,
તો ભાઈ પ્રોડક્શન કેમ થાય? પ્રોડક્શન ન થાય તો સેલ ન થાય, અને સેલ ન થાય પૈસા ન આવે, અને પૈસા ન આવે ધંધો બંધ થઈ જાય. ચલો, ઘણી વાર એવું ન કે બીજું કારણ આપે, આમ ન બોલે. ડે ટુ ડે એક્સપેન્ડિચર રિક્વાયર ફોર રન નોર્મલ એક્ટિવિટી ઓફ બિઝનેસ, તો આવું લખશે. મેન્ટેન એટલે જાળવી રાખવું. મેન્ટેનિંગ અર્નિંગ કેપેસિટી. અર્નિંગ એટલે આવક. આવકને જાળવી રાખવા માટે આ ખર્ચો કરવો પડે. જેમ કે સમજવા માટે, મેન આવક શું હોય? મેન આવક, માની લો કોઈ સાડીનો બિઝનેસ કરે તો મેન આવક શું હોય? સાડી વેચે, સેલ ટોકમાં. હવે આ આવક જાળવી રાખવી હોય તો શું કરવું પડે? પહેલા તો વસ્તુ ખરીદવી પડે. ખરીદશું તો વેચાશે ને. ઓર્ડર આપ્યો મને કોઈ, ચાલો 500 સાડીનો ઓર્ડર આવ્યો, સાડી જ નથી તો ખરીદી જ નથી આપણી પાસે, તો ઓર્ડર નો હું કરશું? કઈ ન થાય, ફૂલફિલ જ ન થાય. ટૂંકમાં કરવો જ પડે ખર્ચો. આ ચાલુ રહે તો આવક થાય, નગર આવક ન થાય. આ બધું પગાર નથી આપવો, ચાલો એમ્પ્લોયને પગાર નથી આપવો તો એ સાડી બનાવશે? સાડી જ નહીં બને તો વેચાય નહીં, વેચાય નહીં તો આવક ન થાય. હા, ટૂંકમાં આ બોલો અથવા આ બોલો, બેનો મતલબ એક છે. અને ત્રીજું છે આનો ભાગ છે. આનો ભાગ છે એ થોડી વાર પછી સમજાવીશ, ખાલી બોલી દો અમને. મેન્ટેનિંગ કેપિટલ એસેટ એટલે છે મૂડી ખર્ચો, કેપિટલ એક્સપેન્ડિચર છે. બટ એને અહીંયા નહીં લખવી, અહીંયા લખશો. હવે ક્યારે લખાય, કેમ લખાય પછીનો ટોપિક. પેલા 3 કારણ બોલે. ઓપરેટિંગ એક્ટિવિટી, શા માટે આ રેવન્યુ ખર્ચો કરવો પડે? તો 3 માંથી એક કારણ આવશે ક્વેશ્ચનમાં. કયો 3 માંથી એક? રોજ આ ખર્ચો રિક્વાયર. શા માટે? નોર્મલ એક્ટિવિટી ઓફ બિઝનેસ. એવું નહીં બોલે તો મેન્ટેન અર્નિંગ કેપિટલ. એવું બી ના બોલે તો મેન્ટેન કેપિટલ એસેટ. ક્લિયર? પહેલા ચલો, ત્યાર પછી કેવા નેચરનો હોય તો જોઈ લીધું. રિકરિંગ નેચરનો, રોજ આ ખર્ચો થાય, અથવા તો 12 મહિનામાં એક વાર તો રિપીટ થશે. વેન ઇટ વિલ ઇન્કર્ડ. ઇન્કર્ડ નો ગુજરાતી થાય ભોગવવું, સહન કરવું. ઘણા કે મારે તો કેટલું સહન કરવાનું, બધાનું મારે સાંભળવાનું. બહુ સહન કરતા અમુક લોકો. ચલો, તો આ સહન કરવો, ટૂંકમાં ખર્ચો ભોગવો, સહન કરવો. વેન ઇટ વિલ ઇન્કર્ડ, આ ખર્ચો ક્યારથી કરશું, ક્યારથી ભોગવશું? ધંધાની શરૂઆત થયા પછી કે પહેલા? પછીને ઇંગ્લિશમાં કહેવાય આફ્ટર. કમેન્સમેન્ટ એટલે શરૂઆત. આફ્ટર કમેન્સમેન્ટ ઓફ બિઝનેસ. બિઝનેસની શરૂઆત થાય ને પછી જ આ ખર્ચો થાય, એની પહેલા ક્યારેય ન થાય. બોલો, એમ્પ્લોયને સેલેરી ક્યારે આપવી? ધંધામાં કામ કરે તો ને, એનો મતલબ ધંધો હોય તો કામ કરશે. કોઈ જોયું કે હજી ધંધો જ નથી ચાલુ ને એ વ્યક્તિને સેલેરી આપવામાં આવે છે? નહીં, ધંધો સ્ટાર્ટ થાય પછી સેલેરી, એની પહેલા સેલેરી ન હોય. ચલો, બીજું મેચિંગ. કોઈની સાથે મેચિંગ કરશું આપણે? હા, મેચ વિથ રેવન્યુ. મેચ કરવો એટલે સરખાવો. શું કરવું? સરખાવો. માણસનો નેચર જ આવો છે, એટલે જ દુનિયા હાલે છે. માણસનો નેચર આવો છે. કોઈ પણ વસ્તુ લઈને તેમાં સરખામણી પહેલી ચાલુ થાય, અને ત્યાંથી જ બધું પડતી ચાલુ થાય. કારણ કે સુખ દુઃખ ક્યાંથી થાય છે? બધું સરખાવાના કારણે થાય છે. આને આપ્યું, આને આવું છે, આને આવું નથી, ત્યાંથી શરૂઆત થાય. નાના હતા ત્યારથી જ બે ભાઈ કે બેન કે હોય, આને આવું લઈ દીધું, મને આવું લઈ દીધું, શું થયું? સરખાય. તો આને મેચ કરવો પડશે. આ ખર્ચને મેચ કરવો પડશે. કોની સાથે મેચ કરવો પડશે? રેવન્યુ રિસિપ્ટ સાથે. બટ ક્વેશ્ચન થાય, શા માટે મેચ કરવો પડશે? તો ખર્ચો પેલા કર્યો તો શા માટે? બેનિફિટ મેળવવા ને. તો બેનિફિટ મળ્યો કે નહીં કેમ ખબર પડશે? તો અહીંયા સરખાવીશ તો ખબર પડે ને. અહીંયા ખર્ચ, અહીંયા આવક. મતલબ 500 નો ખર્ચો કર્યો, આવક થઈ 800. કેટલો વધારે લાભ મળ્યો?
હા, ધ ગ્રોસ પ્રોફિટ ગ્રોસ લોસ ગોતતા હતા ને, લાભ ગોતતા હતા અને લાભને સરખાવ્યો ત્યારે પ્રોફિટ લોસ મળ્યો. સમજાય છે ટોપિક? ચલો, રેવન્યુ એક્સપેન્ડિચર ને આ પૈસા પ્રમાણે વાત થાય છે. બીજા એક્ટિવિટી પ્રમાણે બોલવું હોય તો ઓપરેટિંગ એક્ટિવિટી. આટલું પહેલા ક્લિયર છો? આ ચેપ્ટર માંથી હાઈએસ્ટ ક્વેશ્ચન આવતો હોય તો આ બેનો વચ્ચેનો તફાવત, ડિફરન્સ. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કેપિટલ એક્સપેન્ડિચર અને રેવન્યુ એક્સપેન્ડિચર? તો આટલા કારણ લખવાના સામ સામે. પેલા કેવો બેનિફિટ, તો આમ રીઝન લખવાનું, આમ સામ સામે આમ ભાગ પાડી દેવાનો. અહીંયા નામ આપવાનું કેપિટલ, પેલા રેવન્યુ લખો તોય વાંધો નથી, આ બાજુ લખવાનું રેવન્યુ. એમાં પહેલું લખવાનું બેનિફિટ કેવો મળશે, બેનિફિટ આમ ટાઇટલ આપવાનું બેનિફિટ, આમાં લખવાનું આનો બેનિફિટ કેવો હોય, મોર ધેન વાય, આમાં લખવાનું આનો બેનિફિટ લેસ ધેન વાય. પછી બીજો આના એક્ઝામ્પલ લખવાના. તો આના એક્ઝામ્પલ આપણે જોયા. શું હતા આના એક્ઝામ્પલ? પરચેસ, વેજીસ, કસ્ટમ ડ્યુટી, સેલરી, લાઇટ બિલ, રેન્ટ, ઇન્ટરેસ્ટ. આ 2-4 એક્ઝામ્પલ લખ્યા. આના એક્ઝામ્પલ હમણાં જોઈ પછી લખીએ. ત્રીજું, અને ક્યાં શો કરશો, ક્યાં બતાવશો આ ખર્ચને? તો આ ખર્ચને બતાવવાનો ક્યાં? રેવન્યુ ને કેપિટલ તો હજી શીખ્યા, રેવન્યુ ને વાત કરીએ અત્યારે. ક્યાં દેખાડશો? ટ્રેડિંગ અને પીએનએલ ની ડેબિટ સાઈડ. ચોથો ટોપિક, વાય રિક્વાયર્ડ, શા માટે આ જરૂરી છે? વાય રિક્વાયર્ડ, આ ખર્ચો શા માટે કરવો પડે? તો 3 નામ આપ્યા હતા ને મેં, એ 3. રન નોર્મલ એક્ટિવિટી લખી દો, અથવા મેન્ટેન અર્નિંગ કેપેસિટી, અથવા મેન્ટેન કેપિટલ એસેટ. ચલો, 5મું કારણ શું લખશો? ક્યારે ભોગવશું, ક્યારે ઇન્કર્ડ કરશું? જરૂર નથી લાઈન ક્રમમાં જ લખો, આડાવડું લખો તો પ્રોબ્લેમ નથી, અને ક્રમમાં જ લખવું હોય તો બી વાંધો નથી. તો અહીંયા લખવાનું કેવા નેચરનો આ ખર્ચો હશે, નેચર ઓફ. તો આ કેવા નેચરનો હોય? રિકરિંગ નેચર. આ તો હજી શીખાને. છઠ્ઠો, વેન વિલ ઇન્કર્ડ, ક્યારે આ ઇન્કર્ડ કરશો? આફ્ટર કમેન્સમેન્ટ ઓફ બિઝનેસ. કોઈની સાથે મેચિંગ કરશો, મેચ કરશો? હા, કોની સાથે? રેવન્યુ રિસીવ સાથે. અને છેલ્લું, એક્ટિવિટી પ્રમાણે. આ કેવી એક્ટિવિટી કહેવાય? ઓપરેટિંગ એક્ટિવિટી. તો આમ આપણે ડિફરન્શિએટ લખવાનો થશે, તો એના ટાઇટલ આ રીતે આપી દેવાના અને 2માં લખી નાખવાનું. પછી ચલો કેપિટલની વાતો કરીએ. કેપિટલ એક્સપેન્ડિચર. કેપિટલ એક્સપેન્ડિચર નો બેનિફિટ કેવો મળશે? મોર ધેન 1. તો આમાં લખવાનું મોર ધેન 1 યર, આમાં લખવાનું લેસ ધેન 1 યર. આખું લખવાનું. એક્ઝામ્પલ, આના જોઈએ એક્ઝામ્પલ, એમાં આના એક્ઝામ્પલ જોઈએ. તો ઈ સમજવા માટે આ વાંચ્યું પહેલા, એટલે આ ઓટોમેટિક સમજાશે. ક્યાં દેખાડવામાં આવશે? બેલેન્સ શીટ. બેલેન્સ શીટમાં પણ ક્યાં? એસેટ સાઈડ. એસેટ સાઈડ બહુ બધા નામ. કયા ટાઇટલ તરીકે? એઝ એ ફિક્સ એસેટ. ફિક્સ એસેટ એટલે ગુજરાતીમાં સ્થિર, કાયમી મિલકત, સ્થિર મિલકત. ચલો, તો જો આ બધી આપણી કાયમી મિલકત, એટલે હું કાયમી મિલકત એટલે હા, જેનો બેનિફિટ કેવો હોય? મોર ધેન 1 યર. તો એક્ઝામ્પલ જો, બિલ્ડિંગ, પ્લાન્ટ, મશીન, ફર્નિચર, ગુડવિલ, કોપીરાઇટ, કાર. તો આ ટેન્જિબલ બી હોઈ શકે, ઇનટેન્જિબલ હોઈ શકે. તો આપણે અહીંયા પહેલા જ લખી દો કે ફિક્સ એસેટ એમાં ટેન્જિબલ બી હોઈ શકે, ઇનટેન્જિબલ. અને જેનો બેનિફિટ કેવો હોય? ક્યાં લખશો? એસેટ સાઈડ. કયા ટાઇટલ નીચે? ફિક્સ એસેટ. ચલો, બીજું, વાય કેપિટલ એક્સપેન્ડિચર રિક્વાયર. જેમ કે આ ખર્ચના કારણ હમણાં જોઈએ ને, શા માટે કર્યું? 3 કારણ. એમ આ ખર્ચો કરવાનું પહેલું કારણ તો હશે મિલકત મેળવવા માટે. શું કરવા? હા, મેળવવું એને એક્વાયર કર્યું કહેવાય, પરચેસ કર્યું કહેવાય. એક્વાયર અધિકાર મેળવવા માટે. એક્વાયર નું ગુજરાતી થાય મેળવવું. માની લો મિલકત મારે વાપરવી હોય તો પેલા લેવી પડે ને, આપણે કા ભાડે રાખવી પડે? ભાડે રાખો તોય પૈસા આપવા પડે,
અને ઘરની ખરીદવી તોય પૈસા આપવા પડે. એટલે આ ખર્ચો પહેલા બેનિફિટ લેવો હોય ને અમારે 1 વર્ષ કરતા વધારે, તો પહેલા મારે એને ખરીદવી પડે, એક્વાયર કરવી પડે. પહેલા આટલું સમજાણો. ચલો ધેન આફ્ટર, માન લો સમજવા માટે, એકવાર મિલકત ધંધામાં આવી ગઈ પછી એના ઉપર પાછો ખર્ચો થાય કોઈ દિવસ? એટલે બિલ્ડિંગ ખરીદો, એકવાર ખરીદો પછી આમાં કોઈ દિવસ 1 રૂપિયાનો ખર્ચો ન થાય? થાય ને? મારો ક્વેશ્ચન તો સબસિક્વન્ટલી એક્સપેન્ડિચર થાય. એટલે એકવાર ખરીદી લીધી, વર્ષ પૂરું થઈ ગયું, નેક્સ્ટ વર્ષે બીજા, ત્રીજા, ચોથા, 5મા વર્ષે, 10મા વર્ષે હવે ખર્ચો થાય. અને ઇંગ્લિશમાં કહેવાય સબસિક્વન્ટલી. શું બોલાય? સબસિક્વન્ટલી. એકવાર મિલકત મળવા પછી ખર્ચ થાય. તો હવે ખર્ચો, જેમ કે એક્ઝામ્પલ બોલો સર, રિપેર કરાવ્યું, ચાલો રિપેર, બિલ્ડિંગ રિપેર કરાવ્યું, બોલો ક્યાં લખો? બેલેન્સ શીટમાં એસેટ સાઈડ લખો કે P&L માં લખો? 11-12 માં રિપેરિંગ ક્યાં લખતા હતા ને? સમારકામ, ગુજરાતીમાં સમારકામ લખેલું આવતું. P&L માં જે અધૂરી માહિતી હતી, આખી માહિતી પૂરી કરવી. જ્યાં અકાઉન્ટ લખવા જશો ત્યાં આ ટોપિક આવશે. આ પાયો છે, જવા નથી ક્યાંય. તો બોલો એ સાંભળજો. હવે શબ્દ કેટલી ભાગમાં ખર્ચો વહેંચાયેલો છે ખાસ જોવાનું છે. આ ઓળખવાની ટેકનિક આપો છો, નકર ખબર નહીં પડે આના રેવન્યુ બોલવો કે કેપિટલ બોલવું. ચલો જોઈએ કેટલા ભાગમાં ખર્ચો થાય. સૌથી પહેલા આપણે મિલકત મેળવવા માટે ખર્ચો કરવી. ક્યાં? જેમ કે સમજવા માટે, એમ્બ્રોઇડરી મશીન ઇન્ડિયામાં નથી બનતા. ક્યાં બને છે? ચાઇનામાં. તો પહેલા મશીન જોવું પડશે કે એમને મંગાઈ લેવાનું હોય? તો જોવા માટે ત્યાં જવું પડે ને. એમને તો આવશે નહીં, અને એમને લઈ લે ઓનલાઈન તો મે બી આપણે જોતો એવું હોય તે ન હોય. ફિઝિકલ વસ્તુ અલગ હોય, પ્રેક્ટિકલમાં ઓનલાઈન જોઈ ત્યારે અલગ હોય. તો માન લો આપણે એક મેનેજરને કીધું તો શું કરે કે હું તો એકદમ ફ્રી માણસ, એ કે તારે, આપણે કીધું ચાઇના જવાનું છે તારે, કે કાલે જ જાઓ. કાંઈ નહીં, તો તારા પૈસાની ટિકિટ લઈ લે અને મારું હાટું મશીન લેતો આવશે. ફરીથી મેં મેનેજરને કીધું, શું કરે કે એકદમ ફ્રી છું, તારે એક કામ કરવાનું છે, મારા માટે તારે મશીન લેવા જવાનું ચાઇના. એને કીધું વાંધો ન, લઈ આવું. તો કાંઈ નહીં, ટિકિટ આજે જ લખાય ને અને મારા માટે તું લેતો આવશે પછી. તો ક્વેશ્ચન થાય, આવવા જવાની ટિકિટનું શું? બીજું એ રોકાશે ક્યાં? હોટલમાં. 5 સ્ટાર, 7 સ્ટાર, 3 સ્ટાર હોટલમાં રોકાય. એના ભાડાનું શું? જમવાનું શું? ત્યાં પછી મશીન જોવા જશે, એનું ટેક્સી ભાડું લાગશે, એનું શું? પછી મિલકત તો ખરીદી નથી. તો પહેલો ખર્ચો તો કયો થાય? મિલકત ખરીદતા પહેલા, એક્વાયર કરતા પહેલા. ચલો હવે માની લો સમજવા માટે ચાઇનાથી મશીન માણસને મોકલી દીધો, એને ₹1,00,000 ખર્ચો કર્યો. આખો ટોપિક જોઈ લો, સમજી લો. 1 લાખનો ખર્ચો થયો. શેનો ખર્ચો થયો? આ મશીનના લાવવા માટે બધું, આવવા જવાનો ખર્ચો, રહેવાનો ખર્ચો, ત્યાં જોવા જવાનો ખર્ચો થયો. ચાલો એને કીધું ઓકે છે, ફોન કરી દીધો કે ભાઈ આપણે જોતું એવું જ મશીન છે. આપણે કીધું લખાઈ નાખો. માની લો મશીન આવ્યું 15 લાખનો, તો 15 લાખ પેમેન્ટ આપી દીધો. ત્યાં પેલા આટલું ખબર પડી કે કેટલો ખર્ચો છો ટોટલ? 1 લાખ છે ને મશીન લાવવાનો, જોવા જવાનું પહેલા. પછી પાછા 15 લાખ બીજા મશીન ખરીદ્યું એને. હવે આપણે કહીશું આવી જા, તો અહીંયા આવી જશે ને. તો હવે શું થાય? તો સૌથી પહેલા તો અહીં ઇન્ડિયામાં લાવવો પડશે. તો ગવર્મેન્ટના સરહદ ઉપર બેઠી હશે, શું માંગશે? સીધું જ પેલા કસ્ટમ ડ્યુટી લાવવાની. કસ્ટમ ડ્યુટી, બહારથી વસ્તુ લાવે એનો ટેક્સ લાવો પહેલા. તો મારો ક્વેશ્ચન થયો, માની લો 50,000 ટેક્સ આપ્યો, તો આ ટેક્સ ક્યાં લખવાય?
PNL માં લખો કે મશીનના નામે ગણો આ ખર્ચો? PNL માં નહીં. કેમ નહીં? તો હવે હજી તમે જે નથી શીખ્યા હું હમણાં શીખવાડીશ. તો પહેલા તો ખબર પડી જાય, ક્વેશ્ચન ક્રિએટ કર્યો. ચલો નેક્સ્ટ. હવે મશીન માન લો મેં ટેક્સ આપી દીધો 50,000 ગવર્મેન્ટને. જહાજ ઉપર મશીન મૂકી દીધું, અહીંયા ઉતારી દીધું પાછું. માન લો હજીરા આવી ગયો, હજીરા પોર્ટ ઉપર આવ્યો. હજીરા પોર્ટ સુધી લાવવાનો પહેલા ખર્ચો થયો છે ને, જહાજમાં લાવ્યા, કાર્ટેજ લાગ્યું, કાર્ટેજ ઇનવર્ડ. બોલો હવે ક્યાં લખો કાર્ટેજ ઇનવર્ડ? માન લો 10,000 કાર્ટેજ ઇનવર્ડ છું. બોલો ટ્રેડિંગમાં લખો, PNL માં લખો કે મશીનના નામે લખો? તો તમે તો 11-12 માં લખતા. ટ્રેડિંગમાં આવક, માલ, ગાડા ભાડું. ચલો ઓર આગળ જાય. 50 + 10 સુરત લાવવાનો ખર્ચો છે. ઇમ્પોર્ટ ના લાગ્યા 10,000 જહાજ વાળાને. જહાજમાંથી મશીન ઉતાર્યું, ટ્રકમાં મૂક્યું અને ટ્રકમાં મશીન ચડાવીને આપણા ફેક્ટરી સુધી લાવ્યા અને ફેક્ટરીમાં મશીન ઉતાર્યું. તો એક તો ટ્રક ભાડું લાગ્યું અને મજૂરી લાગી ચડાવવાની અને ઉતારવાની. માન લો 40,000 બીજા લાગ્યા. બોલો હવે 40,000 કયા નામે લખો? મજૂરી ચૂકવી, કાર્ટેજ ઇનવર્ડ, કેરેજ ઇનવર્ડ લાગ્યું બીજો પાછો ક્વેશ્ચન છે. GST લાગ્યું 18%, કસ્ટમ ડ્યુટી અલગ, GST અલગ. બોલે પાછો સાંભળજો, આટલો ખર્ચો થયો, હજી મશીન તો ગોડાઉનમાં આવ્યું નથી, ફેક્ટરીમાં આવ્યું નથી, એ ફેક્ટરીની બહાર છે. તો 2 ખર્ચા દેખાણા. આમ જો 3 ખર્ચા થયા. કયા 3? પહેલા તો લાવતા પહેલાનો ખર્ચો થઈ ગયો, એક પછી એક્વાયર નો ખર્ચો છે. એક્વાયર કર્યા પછી આપણી ફેક્ટરી સુધી લાવવાના ખર્ચ છે. 3 ભાગ પડી ગયા. આટલું દેખાણો પહેલા. ચલો હવે ચોથો ખર્ચો પાછો કરીએ. હવે ફેક્ટરીમાં અંદર લાવ્યા, ફેક્ટરીમાં મૂકવાનો કઈ ખર્ચો થાય, એને ઇન્સ્ટોલેશન ચાર્જીસ કહેવાય. શું કહેવાય? અથવા ઇન્સ્ટોલેશન ન બોલો તો ઇરેક્શન ચાર્જીસ. શું બોલાય? ઇરેક્શન ચાર્જ. ઇરેક્શન નો મતલબ થાય સ્થાપિત કરો, સ્થાપના કરવી. હમણાં 8મા 9મા મહિનામાં ઓલા 9 દિવસનું એક આયોજન થાય. શું થાય? 9-10 દિવસનું. એ તો 10મા મહિનામાં હોય, 9મા મહિનાના 10મા. ગણેશ ચતુર્થી આવે ને, એમાં ગણપત બાપાની શું કરવી આપણે? એટલે શું થાય? ગણપત બાપાને આપણે સ્થાપના કરવી, એમાં કરવી શું? એને આપણે ગણપત બાપાના આટા મરાવી 9 દિવસ રોડે. તો સ્થાપનાનો મતલબ એક જગ્યાએ મૂકવું. એકવાર સ્થાપના થઈ જાય ને તો 10 દિવસ પછી ગણપત બાપા હલે નહીં. ત્યાંથી સ્થાપવું એટલે એક જગ્યાએ મોકવું, ગોઠવવું, અને સ્થાપના કરી કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરે, મૂર્તિની સ્થાપના કરે. એમ કે મૂર્તિ પછી હલે નહીં, એકવાર સ્થાપના કરી દીધી, કામ પૂરું. તો સ્થાપવું ઇંગ્લિશમાં શું બોલશે? ઇરેક્શન કરવું અથવા ઇન્સ્ટોલેશન કરવું. આટલું સમજાણો? પક્કો છે? ચલો મારો ક્વેશ્ચન તો 40,000 બીજા આપ્યા. ચલો આને જેમ કે આ ટીવી ખરીદું, માન લો બેંગ્લોર થી ખરીદું, બેંગ્લોર થી અહીંયા આવ્યું પેલા, તો લાવવાનો ખર્ચ લાગ્યો. નીચે પાર્કિંગમાં ઉતારી દીધું, પાર્કિંગ થી અહીંયા લાવવાનો ખર્ચ કર્યો. આ 4 વ્યક્તિ પેલા તો ઉપડે નહીં. એકવાર ટ્રાય કરવી, કારણ તમને જ બોલાવશો આમાંથી ક્યારેક ટ્રાય કરવા માટે. અમારે કામ થાય થોડુંક, તમને ડેમો મળે કે નહીં આ તો બરાબર છે, પૈસા હું કામ લેવા જોઈએ. આટલું ભારે આવ્યા તો માન લો આનો 1,000 રૂપિયા મજૂરી લીધી ચડાવવાની, 3 માળ ચડાવવાની 1,000 રૂપિયા મજૂરી લીધી. બોલો મશીન ચાલુ થઈ ગયું, ટીવી ચાલુ થઈ ગયું છે. અહીંયા મૂક્યું. હવે અહીંયા નીચે મૂકી દો, અહીંયા નીચે મૂકી દો અને ભણાવવા મળો તો તમને શું પ્રોબ્લેમ છે? કઈ પ્રોબ્લેમ